જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે ભાયંદરમાં સૌથી જે પ્રાચીન જૈન દેરાસર ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું દેરાસર કહેવાય એના અમે દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું। તો ચલો મારી સાથે બસ ભાયંદર રેલવે સ્ટેશન ઉતરી વેસ્ટમાં આવીને 60 ફૂટની રિક્ષા પકડવાની અને નવરંગ હોટલ આગળ ઉતરવાનું। તો ચલો આગળ વધીએ આપણે। આ આવી ગઈ નવરંગ હોટલ। બસ અહીંયા રિક્ષા છોડીને તમારે આગળ વધવાનું છે। આ રાજસ્થાન હોલ અને નવરંગ હોટલની વચ્ચે જે ગલી દેખાય છે એ ગલીમાં અંદર જવાનું છે। અંદર જઈશું એટલે કસ્તુરી હોસ્પિટલ આવશે। તો ચલો આગળ વધીએ આપણે। આ રહી કસ્તુરી હોસ્પિટલ, એની સામે છે વાલચંદ દર્શન। આ વાલચંદ દર્શન હમણાં દેખાડું તમને। આ રહ્યું વાલચંદ હાઇટ્સ બિલ્ડિંગનું નામ છે। ત્યાં વિમલનાથ દાદાનું દેરાસર છે। તો પહેલાં આપણે વિમલનાથ દાદાના દર્શન કરીએ, અમે પણ દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ અને પછી આપણે ગામમાં જઈશું। ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દેરાસરના દર્શન, સૌથી પ્રાચીન દેરાસર, 120 વર્ષ જૂનું દેરાસર જે છે એના દર્શન કરશું। અહીંયા પહેલાં વિમલનાથ દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ। તો ચલો આગળ આપણે પહેલાં દર્શન અહીંયા તમને કરાવી દઉં। અહીંયા વિમલનાથ દાદા બિરાજમાન છે અને બાજુમાં દિગંબર મંદિર દેખાય છે લાઇટિંગવાળું। તો વિમલનાથ ભગવાન કી જય। जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई। ચલો વિમલનાથ દાદાના દર્શન થઈ ગયા। હવે ગામમાં આગળ વધીએ। આગળ વધતા જ અહીંયા રામજી મંદિર આવે છે। તો રામજીને પણ વંદન કરી અને આગળ વધીએ। રામજી મંદિરનો જીર્ણોદ્ધાર ચાલુ છે, મંદિરનું કામ બધું ચાલુ છે। આ આટલું મોટું વિશાળ અહીંયા મંદિર બનાવ્યું છે અને ઉપર કંઈક મોટો હોલ પણ બનાવી રહ્યા છે। તો પહેલાં આપણે રામજી મંદિરમાં દર્શન કરીએ। બોલો બોલો જય રામજી કી। અહીંયા અમે દિવાળીના દિવસે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, એટલે બધું અહીંયા શણગારેલું છે, લાઇટિંગ બધે કરેલું છે। જય રામજી કી। રામજીના દર્શન કરી અને પછી આપણે 120 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા જઈએ। તો ચલો આ આવી ગયા આપણે ભાયંદરના સૌથી પ્રાચીન દેરાસર ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દેરાસરમાં આવી ગયા છીએ। આ બહારનો પરિસર દેખાય છે અને દિવાળીનું બધું લાઇટિંગ કરેલું છે અને આ દેરાસરનો જીર્ણોદ્ધાર 80 વર્ષ પહેલાં થયો હતો અને દેરાસર 120 વર્ષ પ્રાચીન દેરાસર છે। તો ચલો આપણે દેરાસરમાં અંદર જઈએ। આ એનું મુખ્ય દ્વાર છે અને આજુબાજુ બધું એકદમ પતલી ગલી છે, એટલે તમારે અહીંયા રિક્ષાને બધું આવી શકે, પણ મોટું સાધન લઈને આવતા હોય તો નહીં આવી શકે, ગાડી આવી જાય છે। અને અહીંયા જે પણ ભાયંદર બધા દર્શન કરવા આવતા હોય છે એ બાવનજીના લઈ દર્શન કરે છે, પણ અહીંયા પણ આવવું જોઈએ। આ પ્રાચીન દેરાસર છે। જો કોઈ ન આવતા હોય તો અહીંયા જરૂરથી પધારજો। આ અહીંયા ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દેરાસર આવી ગયા। દાદાના દર્શન કરીએ। તો ચલો આવશું જ્યારે તારે દ્વારે લઈને ઘણી આશ આપણે બેઉ સાથે બેસી કરશો દિલની વાત દિલમાં વસો હવે દાદા દિલ છે આ ઉદાસ
હું છું તારો, તું છે મારો. પ્રભુ આવો મારી પાસ રે, તારા નામે ચાલે શ્વાસ રે. કે પ્રભુ આવો મારી પાસ રે, મારું દલડું ધડકે આજ રે. ઓરે દાદા જોઈ તારી વાટ મેં દિન રાત, નિરખી તારા નૈણ આવી સુંદર પ્રભાત. जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये. देह जाए तो भले जिन धर्म रहना चाहिए. जिन मार्ग की हो प्रभावना, जिन ध्वजायूं लहराइए. देह जाए तो भले जिन धर्म रहना चाहिए. जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये. देह जाए तो भले जिन धर्म रहना चाहिए. वीतरागी यहो जिनेश्वर, धन्य वे मुनिराज है. वीतरागी यहो जिनेश्वर, धन्य वे मुनिराज है. निरपेक्ष सहज स्वरूप दर्शाते करे उपकार है. मंगलमयी प्रभु शरण पाके जगोत्तम हो जाइए. देह जाए तो भले जिन धर्म रहना, जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये. देह जाए तो भले जिन धर्म रहना चाहिए. जिन આજે અમે ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરના દર્શન કર્યા, વિમલનાથ દાદાના દર્શન કર્યા, રામજી મંદિરના પણ દર્શન કર્યા અને તમને પણ કરાવવાની કોશિશ કરી. ડિજિટલી તમને દર્શન કરાવ્યા. દિવાળીનો દિવસ હતો અને જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ અમારાથી ભૂલચૂક થઈ હોય કે કાંઈ ઇન્ફોર્મેશન આપવામાં પણ કંઈ ભૂલચૂક થઈ હોય તો ત્રિવિધે બિચ્છામી દુક્કડમ માગીએ છીએ અને બધાને હેપી દિવાળી કહીએ છીએ, નવા વર્ષનું સાલ મુબારક કહીએ છીએ. અને આ વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટમાં જય જિનેન્દ્ર લખજો, જય રામજી લખજો. આવજો બધા, ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર.